આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા। અને પહેલાં તો જે તમે આ તુરદાર છે ને તેનો ફાલ જોઈ શકો મારા વાલા, કેમ કે અમે એટલી વાડી ફર્યા પણ જે આ તુરદારમાં ફાલ છે ને એવો ફાલ હજી સુધી મેં ક્યાંય જોયો નથી। તો અહીંયા મારા વાલા બેસ્ટ અને સારામાં સારી તો અહીંયા છે ને એક તો કે 20 નારિયેળીના નંગ વાવેલા છે, તે પણ તમે જોઈ શકો। તો આ જે તુરદાર છે ને તેની ફરતી ટૂંકમાં ફેન્સિંગ જે નારિયેળીની મારેલી છે મારા વાલા। અને અહીંયા જે અંદર આંબા વાવેલા છે 130 આંબા છે અને અન્ય એવા ઘણા ઝાડવા છે, બરાબર, 30 ઝાડવા, એટલે કે જમરૂખડી, સીતાફળી, ચીકુડી। અને મારા વાલા આની અંદર જે આંબા છે ને તે પણ હું તમને બતાડું। અને અહીંયા જે આપણે જીરાનું વાવેતર છે અને તમે આજુબાજુના બેસ્ટ અને સારામાં સારા લોકેશન જોઈ શકો। તો અંદર તમને જે આંબો એક આંબાની વિઝિટ કરાવું, કેમ કે ઝાઝા આંબાની વિઝિટ આમાં થાય એવું નથી। એનું કારણ છે કે આ તુરદાર છે ને તો ભાંગી જાય ને ખેડૂતને નુકસાની જાય ને એવું આપણે કરવાનું નથી મારા વાલા। તો ચાલો હું તમને આંબાની વિઝિટ કરાવું મારા વાલા। તો આવા આ જે તમે આંબા જોઈ શકો ને તેવા 130 આંબા આ જમીનમાં વાવેલા છે મારા વાલા। તો ચાલો હું તમને જે અહીંયા મકાન છે, અહીંયા બોર છે, અહીંયા કૂવો છે અને અહીંયા મેં તમને એમ કીધું કે ઘઉંનું વાવેતર છે તે પણ હું તમને બતાડું। અને આ જે જમીન છે ને તેની ચારી બાજુના તમને વિઝિટ પણ કરાવું અને મારા વાલા વ્યૂ પણ બતાડું તમને। તો અહીંયાથી તમે જુઓ કે જે બાજુમાં કપાસ વાવેલો છે, બરાબર, અને આ જમીન ફળદ્રુપી છે અને મારા વાલા ડુકારમાં પણ ડૂકે નહીં ને એવી મસ્ત જમીન તમારી માટે હું લઈને આવ્યો છું। તો આ જમીન બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે। અને મારા વાલા આ જમીન છે ને એક તો કે બગીચો છે, બરાબર, અને બીજું કે અહીંયા જે 30 ઝાડ અલગ અલગ ટાઈપના વાવેલા છે તે પણ છે। અને અહીંયાથી તમે જોઈ શકો કે આમ સેટ હેઠો કમ્પ્લીટ જાય, બરાબર, તો તે પણ તમે જોઈ શકો। તો આવી જમીન બેસ્ટ જમીન, સારામાં સારી જમીન। અને મારા વાલા જીરાનું વાવેતર એટલે કે સારામાં સારી જમીન હોય ને ત્યાં જ જીરાનું વાવેતર થાય। તો ચાલો હું તમને જે કૂવો છે ને તેની પહેલાં વિઝિટ કરાવું, પછી આપણે જે મકાન છે તેની વિઝિટ કરાવું। અને અહીંયા એક તો કે રવિ પાકમાં જે ઘઉંનું વાવેતર હોય ને તો તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। અહીંયા એક કુંડી છે મસ્ત અને સારામાં સારી, બરાબર, અહીંથી જે નારિયેળીમાં આન તે આંબામાં બધે પાણી જાય। અને અહીંયા જે આપણે 80 ફૂટનો કૂવો કમ્પ્લીટ આવેલો છે, બરાબર। તો કૂવો અને આ કૂવામાં ભાગ આપેલો છે। તો અહીંયા છે ને એટલો બધો સરસ અને મસ્ત કૂવો છે, તો તે પણ જોઈ શકો। અને બેસ્ટ અને સારામાં સારી જમીન એટલે કે અહીંયાથી માંડી અને અહીંયા કમ્પ્લીટ આ થઈ ગયું અને અહીંયા તુરદાર આવી ગઈ। અને અહીંયા જે છે ને તે બેસ્ટ અને સારામાં સારું આ તો એક ફાર્મ જ છે, કાયદેસર, હા, બેસ્ટ અને સારામાં સારું ફાર્મ છે। અને અહીંયાથી લઈ અને ત્યાં સુધીના જે ઘઉં વાવેલા છે ને તે સર્વે નંબર પણ આમાં આવી ગયેલો છે, બરાબર। તો અહીંયા બેસ્ટ અને સારામાં સારા જે મકાન આવેલા છે અને અહીંયા મેં તમને કીધું ને કે અલગ અલગ ટાઈપના ઝાડવા છે, તો અહીંયા બધા ઝાડવા પણ વાવેલા છે તે પણ તમે જોઈ શકો। અને અહીંયા જો આ કમ્પ્લીટ પાણાનું જે સફેદ કમ્પ્લીટ મારેલું અને અહીંયા મસ્ત અને સારામાં સારો એક રૂમની વાત કરી હતી ને આપણે કે અહીંયા રૂમ આવી ગયો, બરાબર। તો અહીંયા મસ્ત અને સારામાં સારો રૂમ આવી ગયો। અને અહીંયા આપણી પ્રાઇવેટ એટલે કે ટીસી, બરાબર, અહીંયા 2 ટીસી છે, એક કૂવો છે અને 3 બોર છે। તો ચાલો જે બોર છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું અને આગળના જે મકાન 2 છે તેની પણ હું તમને વિઝિટ કરાવું। અને ડુકાળમાં પણ ડૂકે નહીં ને મારા વાલા તેવું આ વાડીમાં પાણી છે। તો તમે પાણી માટે લેતા હોય ને તો બેસ્ટ જમીન, સારામાં સારી જમીન અને લોકેશન એટલે કે પટેલ આખો પાડોશ હોય ને તો પટેલ પાડોશમાં આ જમીન આવેલી છે મારા વાલા। તો આ જે બોર છે ને ભાઈ દુકાળમાં પણ ડૂકે નહીં એટલે કે 650 ફૂટ આ બોર આવેલો છે
અને મારા વાલા તમને બીજા બોરની પણ અહીંયા ને અહીંયા વિઝિટ કરાવી દઉં, એટલે આપણે આઘું જવું નહીં, બરાબર. અને મારા વાલા આમ તો જુઓ જીરું, જીરામાં પણ ઘટે નહીં કંઈ, અને અનમોલ અને સારામાં સારું, અને આમ પહેલેથી છેલ્લા સુધી એવું મસ્ત જીરું આવે લખન, આમ 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 કંઈ ઘટે નહીં એવું મસ્ત જીરું, અને બેસ્ટ લોકેશન. અને જો અહીંયા જે બોર છે ને, બરાબર, તો અહીંયા બોર આવેલો છે, તો અહીંયા પણ 700 ફૂટ બોર આવેલો છે. તો મારા વાલા આવી જમીન, બરાબર, દુકાળમાં પણ ડૂકે નહીં એવું પાણી, સારામાં સારી જમીન. જો અહીંયા બાજુમાં ફાર્મ, અહીંયા જીરું વાવેલું, હજી પણ આપણે આગળ મકાન પણ છે, ઘઉં વાવેલા પણ છે, આગળ ટીસી પણ છે, અને બોર પણ છે. તો તમને પહેલાં તો અહીં જે આજુબાજુમાં છે ને બધેય કમ્પ્લીટ રેસિડેન્ટ છે, બરાબર, તે પણ તમે જોઈ શકો. અને આજુબાજુમાં રેસિડેન્ટ અને પટેલના પાડોશમાં જમીન તમે કેદીકના ગોતો ને તે પણ મારા વાલા અહીંથી જો મોટી પાનેલી તદ્દન નજીક, ભાયાવદર તદ્દન નજીક, અને મારા વાલા માંડાસર પણ અહીંથી તદ્દન નજીક. એટલે કે તમારે બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી અને ફાર્મ લાયક જમીન, બરાબર. ફાર્મ તો કમ્પ્લીટ ઓલરેડી બની ગયેલ જ છે, બરાબર. જો તુવેરદાર નીકળી જાય એટલે 130 આંબા, 30 ફળ, એટલે કે દાડમણી, શીકુડી, આ તે બધું, અને 20 નારિયેળીના થળ પણ અહીંયા આવેલા છે. તો ચાલો હું તમને છે ને જે ટીસી છે તેની પણ વિઝિટ કરાવું અને મકાનની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો જો આમથી લઈ અને આ શેઠ છે ને, શેઠ સુધી, બરાબર, એટલે કે ઘઉંનું વાવેતર છે. અને અહીંયા જે આપણે ફાર્મમાં જવા માટે રસ્તો છે, અને આ જમીનમાં જે ઓલી બાજુથી રસ્તો લાગે અને આ બાજુથી રસ્તો લાગે, તો આવી જમીન બેસ્ટ લોકેશન, સારામાં સારી જમીન. અને આજુબાજુના જે રેસિડેન્ટ પણ છે, અને વ્યૂ એવા મસ્ત આવે, એવા મસ્ત આવે. અને આ છે ને ભાઈ બેસ્ટ વાતાવરણ, સારામાં સારી વાડી, એટલે કે કોઈ પણ જાતનો અહીંયા ડેકારો છે નહીં. તો તમે કેદીકના માંડાસર ગામનો સર્વે નંબર ગોતતા હતા ને, તો હું તમારા માટે માંડાસણ ગામનો સર્વે નંબર લઈને આવ્યો છું મારા વાલા. તો હવે રાહ કોની જોવો છો? આવી જમીન, આવું લોકેશન, અને બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને 31 વીઘાનો સર્વે નંબર તમે કેદીકના ગોતતા હતા ને, તે પણ તમારા ભાવમાં, તમારા બજેટમાં. તો ચાલો હું તમને હજી એક બોર છે ને તેની પણ વિઝિટ કરાવું. અને અહીંયા તમે રસ્તો પણ જોઈ શકો કે તમારો કટર વયો આવે ને તેવો મસ્ત રસ્તો બનાવેલો છે. તો ચાલો હું તમને જે બોર છે ને અને ટીસી તેની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે આપણે બીજા ટીસીની વાત કરતા ને, તો અહીંયા બીજું ટીસી આવી ગયું, બરાબર. અને ચાલો તો હું તમને છે ને જે એક ત્રીજો બોર આપણે બતાડવાનો છે, બરાબર. તો જે 550 ફૂટ બોર છે ને એની પણ હું તમને વિઝિટ કરાવું. અને હવે આપણે સહેલું એક મકાન રહ્યું, બરાબર, તો તેની પણ તમને વિઝિટ. અને બેસ્ટ જમીન, સારામાં સારી જમીન. મારા વાલા ચાલો હું પહેલાં તો તમને છે ને બોર છે તેની વિઝિટ કરાવી દઉં, પછી આપણે આગળ. તો અહીંયા ચાલો હું તમને બોરની પણ વિઝિટ કરાવું. અને બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને એવી સુવિધા, એટલે કે સુવિધામાં કંઈ ઘટે જ નહીં. 31 વીઘામાં આ આવી ગયો 150 ફૂટનો બોર, બરાબર. તો 3 બોર અને કૂવામાં ભાગ, ડબલ મકાન, અને મારા વાલા ડબલ ટીસી. એટલે કે પાછું હું એમ કહું કે 130 આંબાનું પણ વાવેતર, 20 નારિયેળીનું પણ વાવેતર, અને અન્ય 30 ઝાડવાનું અહીંયા વાવેતર છે. એટલે કે અલગ એક મસ્ત અને સારામાં સારું ફાર્મ બનાવેલું છે. તો ફાર્મ પણ મેં તમને બતાડ્યું. તો ચાલો હું તમને મકાન છે ને તેની પણ વિઝિટ કરાવું, ત્યાં તાલુકો, જિલ્લો, અને તમને વીઘાના ભાવ પણ કહી દઉં મારા વાલા. તો અહીંયા તમે જોઈ શકો મારા વાલા કે જે આ મગફળીનું, એટલે કે માંડવ્યું, બરાબર. જો 31 વીઘાનું મગફળીનું માંડવ્યું એટલું થયું હોય છે મારા વાલા. તો માંડવી કેટલી થઈ છે? 800 મણ તો માંડવી થઈ મારા વાલા.
આ જમીનમાં બરાબર તો 800 મણ માંડવી થઈ અને મારા વાલા જો આ જમીનનો કમ્પ્લીટ શેઢો આવી ગયો અને આપણી જે મકાનની વાત કરતા ને તો આ 2 પતરાવાળા મકાન છે બરાબર બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને મારા વાલા સર્વે નંબરની વાત કરીએ ને તો માંડાસણ ગામનો સર્વે નંબર છે અને મારા વાલા તાલુકાની વાત કરીએ ને તો જામજોધપુર તાલુકામાં અને જિલ્લાની વાત કરીએ ને તો જામનગર જિલ્લામાં આ જમીન આવેલી છે અને મારા વાલા 31 વીઘા જમીન છે અને 9,25,000 રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે દઈ દેવાની છે તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો ફોલો કરો અને જેને પણ માંડાસણ ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા।